તો જે રીતે જીએસટી નો વિરોધ થઈ રહ્યો છે, સુરતમાં કાપડના જે વેપારીઓ છે તેઓ રોડ રસ્તા પર ઉતરી અને વિરોધ નોંધાવી રહ્યા હતા, તો તેની અસર ક્યાંક ને ક્યાંક હવે અમદાવાદમાં પણ જોવાઈ રહી છે. અને આ જ વિષય પર ચર્ચા કરીએ છીએ. સુરતથી જોડાઈ ગયા છે વીટીવી સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ અને અમદાવાદથી છે સોનલ અનડકટ વીટીવી સંવાદદાતા. આપ બંને સાથેની ચર્ચા. પ્રજ્ઞેશ, આપના તરફ પહેલા આવીશું. પ્રજ્ઞેશ, જે રીતે અત્યારે સંઘર્ષ સમિતિએ બેઠક કરી છે, એક તો ડેપ્યુટી સીએમ સાથે બેઠક કરી, આજે બેઠક સીએમ વિજય રૂપાણી સાથે છે, શું લાગે છે કયા કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવશે? બીજું કે લાગે છે કે કાપડના વેપારીઓ જે માંગ કરી રહ્યા છે કે કાપડની બદલે જે યાન પર જીએસટી લગાવવાની વાત છે તેને કોઈક ને કોઈક માન્યતા મળશે ખરી? જી બિલકુલ, આજે છેલ્લા 10 દિવસથી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે માર્કેટો બંધ છે, તેની પાછળ વેપારીઓની બસ એક જ ડિમાન્ડ છે કે જે કાપડ પર જીએસટી 5% જે નાખવામાં આવ્યું છે તેને યાન પર લઈ જવામાં આવે. કારણ કે જે 11 પ્રકારની પ્રોસેસ છે, જ્યારે કાપડ બને છે ને જ્યારે સાડી કે તો કોઈ ડ્રેસ તૈયાર થયા છે ત્યારે 11 પ્રકારની પ્રોસેસમાંથી તેને પસાર થવું પડે છે. ને આ તમામ જગ્યાના જે કાગળિયા જે તૈયાર કરવાના હોય છે તે તમામ વસ્તુ ખૂબ જ મુશ્કેલ હોય છે, જેને કારણે જ આ આંદોલન ચાલી રહ્યું છે. જ્યારે ગઈકાલે અગાઉ પણ હસમુખ અડિયા સાથે પણ મુલાકાત થઈ હતી ત્યારે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારબાદ મનસુખ માંડવિયા સાથે પણ આ તમામ સંઘર્ષ સમિતિએ ચર્ચા કરી હતી અને ગઈકાલે ગણપત વસાવા, નાનુભાઈ વાનાણી મંત્રીઓ સાથે પણ જીએસટી સંઘર્ષ સમિતિએ ચર્ચા કરી હતી. ને તેથી જ આજે સીએમ વિજય રૂપાણીએ બપોરે 1 વાગે સ્વર્ણિમ સંકુલમાં એ તમામ સંઘર્ષ સમિતિના વેપારીઓને મળવાનો સમય આપ્યો છે. એટલે તેથી તમામ સમિતિના સભ્યો અત્યારે અમદાવાદ પહોંચી ગયા છે ને 1 વાગે આ મુલાકાત થશે ને આવતીકાલે આ તમામ સભ્યો દિલ્હી ખાતે જવાના છે, જ્યાં અરુણ જેટલીનો ટાઈમ તેમને મળ્યો છે, જેથી ત્યાં પણ રજૂઆત કરશે. ને ત્યાં ચોક્કસપણે કહી શકાય છે કે જે રીતે વેપારીઓ આંદોલન કરી રહ્યા છે, માર્કેટ બંધ છે, ચોક્કસપણે આમાં કોઈ પણ પ્રકારનો સુધારો દેખાશે. જી બિલકુલ. સોનલ, આપની પાસે આવીએ છીએ. સોનલ, જે રીતે સુરતના જે વેપારીઓ છે તેઓના વેપારીઓ પર જે દમન ગુજારવામાં આવ્યો હતો તે દમનના વિરોધમાં અને ક્યાંક ને ક્યાંક આ જીએસટીને લઈને પણ અમદાવાદમાં પણ તેના પડઘા પડી રહ્યા છે. અમદાવાદનું માર્કેટ જે બંધ છે છેલ્લા 5 દિવસથી, તેઓના વેપારીઓની શું માંગ છે, શું કહી રહ્યા છે અને શું લાગે છે આ જે આંદોલન કરી રહ્યા છે કે આ જે બંધનું એલાન છે સમેટાશે ખરું ટૂંક સમયમાં? સંજીવની, જો આ જીએસટીના બંધની વાત કરવામાં આવે તો મુખ્યત્વે ન્યૂ ક્લોથ માર્કેટ અને બસ્કતી માર્કેટના મહાજનના જે વેપારીઓ છે તેમનો વિરોધ છે કે જીએસટી પર કાપડ પર જે પ્રકારે 5 થી 18% કેટેગરીમાં જીએસટી લગાડવામાં આવ્યો છે તે દૂર કરવામાં આવે. અને ખાસ કરીને તેમની મુખ્ય માગણી એ છે કે યાનના જે વેપારીઓ છે જે કાપડનું ઉત્પાદન કરે છે તેમના પર 5 થી 18% કેટેગરીનો જે જીએસટી છે તે લગાડી દેવામાં આવે અને તેમને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવે. જો કે આ માગણી કેટલા પાયે શક્ય છે તે તો બહાર આવી ચૂક્યું છે. જ્યારે નિર્મલા સીતારામન અહીંયા ટેક્સટાઇલ એક્સપોમાં આવ્યા હતા ત્યારે તેમને પણ મીડિયા તરફથી આ જ પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને તેમનો સ્પષ્ટપણે જવાબ હતો કે જે જીએસટી લગાડવામાં આવ્યો છે કાપડ પર તેમજ અન્ય વસ્તુઓ પર તે તમામ બાબતો 1 વર્ષની વિચારણાને અંતે નક્કી કરવામાં આવી છે. આ સ્લેબ જે નક્કી કરાયા છે તે લાંબી વિચારણાના અંતે નક્કી કરાયા છે અને તેના પરથી હવે લાગતું નથી કે આ પ્રમાણે જે પ્રમાણે તેમની માગણી છે તે સંતોષવામાં આવે. તેમ છતાં વેપારીઓ તરફથી અત્યારે વિરોધ ચાલુ છે. ખાસ કરીને સુરતમાં જે પ્રકારે વેપારીઓ પર દમન કરવામાં આવ્યો તેનો પણ આ કાપડના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. અને જે પ્રકારે અત્યારે મસ્કતી માર્કેટ અને ન્યૂ ક્લોથ માર્કેટ પર વાતાવરણ છે તમે જોઈ શકો છો. અત્યારે અમે મસ્કતી માર્કેટ ખાતે છીએ. વેપારીઓ અને ખાસ કરીને મજૂરો તરફથી પણ અત્યારે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. અત્યારે તમે જોઈ શકો છો કે જે હાથવાળે ખેંચતા અને જે મજૂરો છે જે રોજનું કરી અને રોજ કમાય અને રોજનું ખાય છે તેમના તરફથી આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓ જીએસટી હાય હાયના નારા લગાવી રહ્યા છે અને જે પ્રકારે આ વિરોધ અત્યારે થઈ રહ્યો છે તે તમે જોઈ રહ્યા છો. અને તેમની એવી માગણી છે કે અત્યારે જીએસટીના કારણે તેની જે બંધ થયો છે પરંતુ મજૂરો જે અહીંયા કામ કરી રહ્યા છે તેમની જે રોજીરોટી છે તે છીનવાઈ રહી છે. જોકે તેઓ આ જીએસટીના આ જે બંધ છે તેના વિરોધમાં નથી, તેની સાથે જ છે, પરંતુ તેમની માગણી છે કે બને તેટલું જલ્દી આ જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવવામાં આવે. અને અત્યારે આપણે જે લારી મંડળના પ્રમુખ છે તેમની સાથે જ આપણે વાત કરીએ. જો મુખ્યત્વે વાત કરવામાં આવે આપના પ્રશ્નોની તો શું સમસ્યા છે? સમસ્યા તો અત્યારના ટોટલ બધા મજૂરો ભૂખા થઈ ગયા છે. ખાવા માટે અનાજના પૈસા અને પાણી નહીં ગજવામાં છેલ્લા 25 દિવસથી આજે ધંધો એકદમ ડીમ પડી ગયો છે કે જ્યારથી 15 તારીખની હડતાલ ફર્સ્ટ દિવસની બંધ રાખી એના પછી ટોટલ બજારમાં કામ ધંધો છે નહીં. દરેક મજૂરો અત્યારે કોઈ પૈસા લોકો વ્યાજે લઈ રહ્યા છે, કોઈ પોતાના દાગીના ગીરે મૂકી રહ્યા છે, જેમ તેમ કરી એમનું ઘર ચલાવી રહ્યા છે કે એમનો કોઈ હવે છુટકારો છે નહીં. અને આનો નિકાલ જલ્દી નહીં આવે તો હવેના મજૂરો યા તો આત્મહત્યા કરશે યા લૂંટ ઉપર આવી જશે. કે હવે બધા મજૂરો એટલા કંટાળી ગયા છે કે ઘર ચલાવવું કઈ રીતે, ઘર ચલાવવા માટે કોઈ રીતનો સપોર્ટ કોઈનો નથી.
કોઈ દુકાન ખુલે તો કોઈ વેપારી પાસે માગે પૈસા, પણ દુકાનમાં વેપારી આવતા નહીં, વેપારીઓ ફોન કરીએ બહાર કામ કરતા રહ્યા છે. આજે પૈસા માં લેવા તો મજૂરોને જવું કઈ બાજુ? મજૂરો એટલા કંટાળી ગયા છે કે આજે અમે તો એમ જ કહીએ કે આજે મોદી સાહેબને અમે આપણે ગુજરાત છીએ એમના ઉપર વિશ્વાસ કરીને દિલ્હીની સીટ ઉપર બેહાડ્યા છે કે આજે આપણા મજૂરોનું એનું ગુજરાતનું જે ખરાબ કરી રહ્યા છે. આજે અહીંના મજૂરો બધા ગરીબ વર્ગના મજૂરો એટલા બેકાર થઈ ગયા છે ને ટોટલી અમે આગળ 2-3 મહિના મંદી નડી ગઈ નોટબંધી વખતે. એ વખતે વેપારીઓ કે કોઈને તકલીફ જેટલી પડી એટલા મજૂરોને એટલી તકલીફ પડી છે કે 3 મહિના સુધી ધંધો ચાલ્યો જ નતો. આજે એ નોટબંધી પતિને થોડું કામ હેડ્યું, બજાર થોડું લાગે તો ઘરનું ઘર હરકું ચાલતું થયું હતું અને આ આઈને બેસી ગયું. 25 દિવસ થઈ ગયા, પોતાના ઘરના પૈસા બધા વાપરી ખાઈ ગયા છો. હવે કોઈ પૈસા આલવા તૈયાર નથી કે અમારા લોકોને મજૂરોને કાઢવા તો દાડા કઈ રીતે કાઢવા. હવે અમે તો એક જ વાત કહીએ કે આ તો જીએસટી હટે કે તો સરકાર હટે. જીએસટી નો મતલબ એ જીએસટી જી તમારી સરકાર, ગઈ સરકાર તમારી, જીએસટી આની ગઈ સરકાર તમારી. તમે યા તો જીએસટી હટાવો યા તો પછી તમે હટો, પણ આ જ અમારો નારો છે. તો સંજીવની, આપે જોયું કે મજૂરોનો જે આક્રોશ છે તે અત્યારે ચરમસીમા પર છે. તેઓ જીએસટી એટલે કે ગઈ સરકાર તમારી તેઓ હવે ફૂલ ફોર્મ કરી રહ્યા છે અને તેમની માગણી છે કે યા તો જીએસટી હટે યા તો સરકાર હટાવવામાં આવે. કારણ કે નોટબંધીમાં જયારે તેમને આ પગલું સહન કરવું પડ્યું હતું, તેમને ઘરમાં ખાવાના ફાફા થઈ ગયા હતા, માંડ ગાડી પાટે ચડી અને હવે ફરીથી જીએસટી નો જે રોડો છે તે નાખવામાં આવ્યો છે તેવું તેમનું કહેવું છે. અને હવે જીએસટી હટાવવામાં આવે અથવા તો સરકાર હટાવવામાં આવે તેવી તેમની બુલંદ માંગણી છે. જો કે વેપારીઓની વાત કરીએ સંજીવની, તો અહીંયા આપ જોઈ શકો છો કે બાંધવો બાંધવામાં આવ્યો છે, સ્ટેજ બાંધવામાં આવ્યો છે. અહીંયા 12 વાગ્યે વેપારીઓની બેઠક શરૂ થશે. આ ઉપરાંત સુરતમાં જે પ્રકારે વેપારીઓ પર, કાપડના વેપારીઓ પર પોલીસ તરફથી જે દમન કરવામાં આવ્યો હતો તેનો પણ આજે વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. અને આ તમામ મુદ્દે આજે 12 વાગ્યે અહીંયા મસ્કતી માર્કેટ અને ન્યૂ ક્લોથ માર્કેટ તેમજ અમદાવાદના અન્ય કાપડ માર્કેટના જે વેપારીઓ છે તેમની બેઠક શરૂ થવાની છે. લગભગ 2 કલાક સુધી આ બેઠક ચાલે તેવી એક સંભાવના છે. આ ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં જે અન્ય મંત્રીઓ સાથે જે બેઠકો થવાની છે તેમાં પણ કયા પ્રકારનો નિર્ણય લેવાશે તેના પર આજની અને અહીંયા અમદાવાદમાં જે બેઠક છે તે બંને બેઠકોનો સમન્વય થઈ અને આગળની રણનીતિ વેપારીઓ તરફથી નક્કી કરવામાં આવશે. સંજીવની, બિલકુલ, એટલે એવું ચોક્કસ કહી શકાય કે હવે સરકાર સાથે આ વેપારીઓ બિલકુલ લડી લેવાના મૂડમાં છે. પ્રજ્ઞેશ, આપની પાસે આવીએ છે. પ્રજ્ઞેશ, જે રીતે અત્યારે અમદાવાદના વેપારીઓ કહી રહ્યા છે કે જીએસટી નું જે તેઓ વ્યાખ્યા ગણાવી રહ્યા છે ગઈ સરકાર તમારી, એટલે કે જો જીએસટી હટાવવામાં નહીં આવે તો સરકારને તેઓ અહીંયાથી ઉખેડી ફેંકશે તેવી પણ એક ચીમકી ઉચ્ચારી રહ્યા છે. પ્રજ્ઞેશ, આપની સાથે જે વેપારીઓ છે તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. એક તો આજે જે બેઠક યોજાવા જઈ રહી છે બપોરે 1 કલાકે વિજય રૂપાણી સાથે, આ બેઠકમાં કોઈ નિષ્કર્ષ નીકળે છે તો ઠીક છે, પરંતુ જો કોઈ પણ હકારાત્મક વલણ નહીં હોય સરકાર તરફી તો શું આગામી સમયમાં આ જે સંઘર્ષ સમિતિ છે કે પછી વિરોધીઓ છે, આ વેપારીઓ છે, તેઓ આગામી સમયમાં શું કયું વલણ દાખવશે? શું લાગી રહ્યું છે? જી બિલકુલ, સંઘર્ષ સમિતિએ જે પહેલેથી જાહેરાત કરી છે કે આજે ગઈકાલે જ તેમને એક મેસેજ મોકલ્યા હતા અને તે જાહેરાત કરી હતી કે સીએમ સાથે મુલાકાત થઈ રહી છે, પરંતુ જો જીએસટીને લઈને, હટાવવાને લઈને, કાપડ પરથી હટાવવા લઈને જો હકારાત્મક વલણ નહીં આવે તો કોઈ પણ હિસાબે આ મીટિંગ બાદ પણ ટેક્સટાઇલ માર્કેટો ખુલશે નહીં. ને અત્યારે જે આપણી સાથે છે તે વેપારીઓ નથી પરંતુ જે કામદારો છે જે અહીંયા ટેક્સટાઇલ માર્કેટમાં રોજબરોજ કામગીરી કરતા હોય છે તે લોકોની પરિસ્થિતિને અત્યારે માર્કેટો બંધ છે, તેમ છતાં તે લોકો મોટી સંખ્યામાં અહીંયા આવી જાય છે ને પોતાની રોજગારીની રાહ જોઈ રહ્યા છે ક્યારે આ માર્કેટ ખુલશે. આપકા નામ बताइए, आप क्या काम करते हैं? साड़ी मजदूरी करता हूँ. कितने टाइम से आप मजदूरी करते हैं? 8 साल से. इतने दिनों से बंद है, कैसे घर चलता है? घर बहुत तकलीफ हो रहा है सर, तकलीफ घर ही नहीं चल रहा है. मार्केट बंद है तो हम तो रोज ले जाते, रोज कमाते हम तो. हमारा मार्केट के ऊपर ही घर चलता है. अगर मार्केट बंद है तो हमारी मुश्किल इतनी बढ़ गई है कि हमें कुछ समझ में नहीं आ रहा कैसे घर कैसे चले. आपका नाम क्या है और आपका किस तरह से गुजारा चलता है? सर भाई नाम है, हमारा घर करता है अभी तो चटनी रोटी जैसा खा रहे, अभी काम धंधा बंद है तो अभी बहुत परेशानी चल रही है. तो आप मार्केट बंद है फिर भी यहाँ पे आए? रोज देखना चाहते हैं कुछ ना कुछ मिलेगा, बाकी कुछ मिल रहा नहीं है. हालत ऐसी खराब दिख रही है कष्टे की, ये वजह से. आपका नाम क्या है? आप कितने टाइम से आप यहाँ मार्केट में आते हो और आज रोजगारी नहीं मिल रही है तो क्या कहना है आपका? हालत खराब है. अभी तो 15-20 दिन हो गए मार्केट बंद है. 15-20 दिन से आटे मार रहे हैं हम लोग और जीएसटी बंद कराने में व्यापारियों के साथ में है हम लोग और 20 साल से यहाँ रहते हैं और इन लोगों ने एकदम मार्केट बंद करवा रखी है. सब मार्केट के साथ में, व्यापारियों के साथ में सब हम लोग.
મજૂરો કહી રહ્યા છે કે ભલે તકલીફ પડી રહી છે પરંતુ અમે અહીંયા આવી રહ્યા છીએ. એનું મુખ્ય કારણ એ જ છે કે જો કદાચ કોઈક નાનું મોટું કામકાજ મળી જાય તો તે લોકોને એક રોજગારી મળી જાય, પરંતુ જે પ્રકારનો માર્કેટનો માહોલ છે, જે માર્કેટો બંધ છે, દુકાનો બંધ છે, એને લઈને લોકોને બહુ જ તકલીફ પડી રહી છે. જી બિલકુલ પ્રજ્ઞેશ, આપનો અને સોનલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી માટે.